નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી બાબતે. તારીખ 12 જાન્યુઆરી 2026 ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીને લઈ નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જે કોઈ ઉમેદવારને નીચા જણાવેલા કારણોસર જાહેરાત ક્રમાંક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 1 અન્વયે શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થઈ હોય તો તેઓએ અરજી સાથે કોલ લેટરની ઝેરોક્સ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર 12 સરિતા ઉદ્યાનની નજીક સેક્ટર 9 ગાંધીનગર પિનકોડ 382007 ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ રૂબરૂ અરજી કરવાની રહેશે. શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની જે અરજીનો નમૂનો છે તે મિત્રો આપણે આગળ હું બતાવીશ તમને. પ્રથમ આપણે જે નિયમો છે તે જોઈ લઈએ. નીચે જણાવેલા કારણો સિવાય અન્ય કોઈ કારણોસર ઉમેદવારની તારીખ બદલવામાં નહીં આવે. જેમાં પહેલો નિયમ છે, ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઈ બહેનના લગ્ન હોય તો તે પણ તારીખ બદલાવી શકે છે. પોતાના શારીરિક કસોટીમાં તારીખ બદલાવી શકે છે. ઉમેદવારને અન્ય કોઈ પરીક્ષા જેવી કે સરકારની ભરતી તથા કોલેજની પરીક્ષા કિસ્સામાં પરીક્ષાને શરૂ થવાના આગળના દિવસે અથવા પરીક્ષાના દિવસે અથવા પરીક્ષા પૂરી થવાના પછીના દિવસે શારીરિક કસોટી હોય તો તે પોતાની શારીરિક કસોટીની તારીખ બદલાવી શકે છે. ત્યાર પછીનો નિયમ છે, ઉમેદવારના માતા પિતા ભાઈ બહેન દાદા દાદી પત્ની પુત્ર પુત્રીનું અવસાન થયેલ હોય તો તે પણ પોતાની જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી છે તેમાં તારીખ બદલાવી શકે છે. ત્યાર પછીનો નિયમ છે, ઉમેદવારને પરીક્ષાના દિવસો દરમિયાન જો કોઈ ગંભીર બીમારી હોય અને જરૂરી મેડિકલ પ્રમાણપત્રો ધરાવતા હોય અને પરીક્ષા પહેલા અરજી કરેલ હોય તો તે તારીખ બદલાવી શકે છે. શારીરિક કસોટીના શરૂ થવાના દિવસથી દિન 3 એટલે કે 3 દિવસ પહેલા મળેલ અરજી જે છે તેની તારીખ બદલી દેવામાં આવશે. ત્યાર પછી જે અરજીઓ મળેલ છે તે ધ્યાને લેવામાં નહીં આવે. ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના હુકમો જે છે તે ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. અન્ય કોઈ માધ્યમથી જાણ કરવામાં નહીં આવે. એટલે કે તમારે જો તારીખ બદલવા માટે તમે અરજી કરેલી છે તો તે તમારી જે નવી તારીખ છે તે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. તમને કોઈ પર્સનલ મેસેજ કે કોઈ ફોન કે એવું કરવામાં નહીં આવે. તો તે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જૂનો કોલ લેટર નવો કોલ લેટર મળવાપાત્ર રહેશે નહીં. જૂનો કોલ લેટર લઈ જણાવેલ તારીખ સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે. જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઈ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મૂળ કોલ લેટરમાં જણાવેલ તારીખ સ્થળ શારીરિક કસોટી આપવાની રહેશે. તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જે મૂળ તારીખ છે તેના પહેલા કે તેના પછીની કોઈ પણ તારીખ આપવામાં આવશે. પરીક્ષાની તારીખ વીતી ગયા બાદ કોઈ પણ સંજોગોમાં તારીખ બદલી આપવામાં આવશે નહીં. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની લેખિત પરીક્ષા સમયસર યોજી શકાય તે હેતુથી સૌ પ્રથમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડર બોર્ડ અને ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરના પુરુષ ઉમેદવારની તારીખ 21 જાન્યુઆરી 2026 થી 9 ફેબ્રુઆરી 2026 દરમિયાન તથા મહિલા ઉમેદવારોની તારીખ 21 જાન્યુઆરી 2026 થી 7 ફેબ્રુઆરી 2026 દરમિયાન શારીરિક કસોટી યોજાનાર છે. ફક્ત લોકરક્ષક કેડરના પુરુષ ઉમેદવારોની તારીખ 10 ફેબ્રુઆરી 2026 થી 13 માર્ચ 2026 તથા મહિલા ઉમેદવારોની 9 ફેબ્રુઆરી થી 6 માર્ચ 2026 દરમિયાન શારીરિક કસોટી યોજાનાર છે. જે કોઈ ઉમેદવારોને યોગ્ય કારણસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થાય તો તેઓને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે પુરુષ ઉમેદવારની છેલ્લી તારીખ 9 ફેબ્રુઆરી 2026 જામનગર ખાતે છેલ્લી તારીખ અને મહિલા ઉમેદવારોની છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી 2026 અમદાવાદ ખાતે છેલ્લી 5 ફેબ્રુઆરી 2026 તથા પોલીસ હેડક્વાર્ટર રાજકોટ પોલીસ તાલીમ શાળા વડોદરા ખાતે છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2026 સુધી જ ફાળવવામાં આવશે. ત્યાર પછી માજી સૈનિક ઉમેદવારોની શારીરિક કસોટી છે તે 6 ફેબ્રુઆરી 2026 અને 7 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાનાર હોવાથી તારીખ બદલવા માંગતા હોય તેવા ઉમેદવારોએ તારીખ 6 ફેબ્રુઆરી અને 7 ફેબ્રુઆરીના દિવસ સિવાય અન્ય કોઈ તારીખ ફાળવી શકાશે નહીં. જે ઉપરોક્ત બાબત છે તે તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે. તો દર્શક મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક નવો નિયમ તેમજ નવી સૂચનાની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. પોલીસની તેમજ લોકરક્ષકની જે શારીરિક એટલે કે ફિઝિકલ ગ્રાઉન્ડ જે રનિંગ છે તેમાં કોઈ મિત્રોને તારીખ બદલવા માંગતા હોય તો તમે આટલા નિયમો ધ્યાને રાખી અને તમે અરજી કરી શકો છો અને તમારું જે ફિઝિકલની તારીખ આવી છે તે તમે બદલાવી શકો છો. હવે મિત્રો આપણે જે ફિઝિકલ ગ્રાઉન્ડનું તારીખ બદલવી છે તેનું અરજી ફોર્મ જે છે તે તમે અહીં મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો. ઉમેદવારનું પ્રથમ નામ લખવાનું છે, ત્યાર પછી તમારું
તમારે કન્ફર્મેશન નંબર લખવાનો છે, ત્યાર પછી તમારો રોલ નંબર લખવાનો છે, મોબાઈલ નંબર લખવાનો છે, તારીખ લખવાની છે. ત્યાર પછી અહીં આપેલું જ છે પ્રતિ અધ્યક્ષ શ્રી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર, એ તમારે એમ નામ રહેવા દેવાનું છે. બધું વિષય ને બધું તમારે આ જે કોપી છે તેની તમારે પ્રિન્ટ લઈ લેવાની છે અને જે ખાલી જગ્યા છે ત્યાં તમારે લખવાની છે. ત્યાર પછી અહીં લખેલું છે મિત્રો સવિનય ઉપરોક્ત વિષય અનુસંધાને વિનંતી કે અમોએ જાહેરાત ક્રમાંક અરજી અન્વયે કરેલ છે. અમારી શારીરિક કસોટીની તારીખ જે આવેલી હોય છે તે પછી તારીખ બદલવાનું કારણ અહીંયા તમારે લખવાનું છે. તારીખ બદલવા અંગેની વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને અન્ય કોઈ માધ્યમથી જાણ કરવામાં નહીં આવે. તે આપણે આગળ વિડીયોમાં જોઈ લીધું મિત્રો. તારીખ બદલવાના કારણો માટે જરૂરી પુરાવા અને કોલ લેટરની નકલ અરજી સાથે તમારે જોડવાની રહેશે. અધૂરા પુરાવા અથવા કોલ લેટર વગરની અરજી ધ્યાને લેવામાં નહીં આવે. ત્યાર પછી અહીં નીચે દર્શક મિત્રો જે ઉમેદવાર છે તેમની સહી કરી લેવાની છે. તો આ રીતનું ફોર્મેટ છે. તમારે આ રીતની પ્રિન્ટ કાઢીને જે ખાલી જગ્યા છે તે વિગતો ભરી અને કોલ લેટર જોડી જરૂરી પુરાવાના ડોક્યુમેન્ટ જોડીને તમે ભરતી બોર્ડને અરજી કરી શકો છો, જેથી તમારી ફિઝિકલ ગ્રાઉન્ડની રનિંગની તારીખ છે તે બદલી આપવામાં આવશે. તો આશા રાખું મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો મને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો. અમે તમારો પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.